નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગરથી બેડ તરફ એસટી બસમાં મુસાફરી દરમિયાન કોલેજિયન યુવકનો ₹25,000નો મોબાઈલ ચોરાયો। જામનગરમાં નગીના મસ્જિદ ચોકમાં સામાન્ય બોલાચાલીમાં યુવક પર છરી વડે હુમલો, ગંભીર રીતે ઘાયલ બન્યો। જામનગર શહેરમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ 2 અલગ અલગ કાર્યવાહી, 2 શખ્સો દારૂ સાથે ઝડપાયા। જામનગરમાં કાલાવડના મોટા વડાળા ગામે જુગાર ધામ પર પોલીસનો દરોડો, 5 જુગારીઓ ઝડપાયા। જામનગરમાં સિદ્ધિ વિનાયક સોસાયટીમાં દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો અને તોડફોડ કરનાર પતિ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો। વડોદરામાં ઐતિહાસિક માંડવી દરવાજા બાદ હવે લહેરીપુરા દરવાજાની દુર્દશા, જાળવણીનો અભાવ જોવા મળ્યો। સાબરકાંઠા બાદ હવે પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસમાં વધુ એક બાળકનું મોત થયું। વડોદરામાં પોઈચા ખાતે ભાગવત સપ્તાહમાં ગયેલા પરિવારના ઘરેથી 1.94 લાખની ચોરી થઈ। અયોધ્યા બાદ હવે ગુજરાતના અંબાજીમાં પણ દાન ચોરી, હિન્દુત્વની ગુલબાંગો વચ્ચે મંદિરો અસલામત જોવા મળ્યા। ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂ પીને મારામારીના રોજના 300થી વધુ કેસ, પોલીસ ઇમરજન્સીના વધારે કેસ જોવા મળ્યા। ગુજરાતમાં હૃદયરોગના કેસ ચિંતાજનક સ્તરે, 6 મહિનામાં 53,000થી વધુ દર્દી, 26% માત્ર અમદાવાદમાં જોવા મળ્યા। ઊંઝાની ધરતીના પાકને રાષ્ટ્રીય સન્માન, વરિયાળને પણ જીઆઈ ટેગ, જીરુની જેમ વૈશ્વિક ઓળખ મળી। ગીરની ફરતે ઇકો ઝોનમાં 501માંથી અધધ 387 ફાર્મ હાઉસ અને રિસોર્ટ્સ ગેરકાયદેસર, તંત્ર તમાશબીન બન્યું। સુરેન્દ્રનગરના સાયલામાં વેલનાથ આશ્રમના મહંત પર તલવાર વડે જીવલેણ હુમલો, ગંભીર હાલતમાં અમદાવાદ રિફર કરાયો। અમદાવાદમાં દારૂના અડ્ડાનો વિરોધ કરતા બુટલેગરે મહિલાઓને ઢોરમાર માર્યો। અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સજ્જ, 2000 જવાનોનું રિહર્સલ કરાયું। સોના ચાંદી બાદ શેર બજારમાં પણ કડાકો, સેન્સેક્સ 700 તો નિફ્ટી 200 પોઈન્ટ ડાઉન, ક્રૂડમાં ભડકો થયો। માનવતા શર્મસાર, 3 વર્ષની બાળકીના દુષ્કર્મીને પંચાયતે ₹1 લાખ લઈ છોડી મૂક્યો, 20,000ની પાર્ટી કરી। વાયદા બજાર ખુલતાની સાથે જ સોનામાં એક ઝાટકે 1,921 તો ચાંદીમાં ₹5,387નો કડાકો જોવા મળ્યો। વડોદરામાં સયાજી હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ શંકાસ્પદ ચાંદીપુરાથી ગોધરાના એક બાળકનું મોત થયું। 4 જ્યોતિર્લિંગની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવું હોય કરો આ ટ્રેનમાં મુસાફરી, EMIની પણ સુવિધા જોવા મળી। બનાસકાંઠાના ભાભરમાં જૂનાગઢની એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે ભયાનક ટક્કર, બંને ચાલકના મોત થયા। વડોદરાના વાઘોડિયા રોડ પર ઘરકંકાસમાં પત્નીના ગળા પર કટરથી હુમલો કરી પતિએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। વલસાડમાં ઉમરગામના કિનારે તણાઈ આવ્યો હજારો ટન કચરો, દરિયાઈ જીવસૃષ્ટિ માટે મોટું સંકટ જોવા મળ્યું। ભરૂચમાં ક્લાસ 1 અધિકારીનો આપઘાત, દેવાના બોજથી કંટાળી આયોજન અધિકારીએ ગળે ફાંસો ગાધો, સુસાઇડ નોટ મળી। એલપીજી યુઝર્સ માટે મોટા સમાચાર, હવે બજારમાં આવશે 10 કિલોનું હલકું અને ટ્રાન્સપરન્ટ ગેસ સિલિન્ડર। વડોદરામાં 14 વર્ષીય સગીરાનું અવિચારી કૃત્ય, મોબાઈલ માટે ઠપકો આપતા ઘર છોડી ગઈ અમદાવાદમાં મળી આવી। અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ ભયાનક પૂર, 1 લાખ લોકો પ્રભાવિત, ઘર રસ્તા ડૂબ્યા। મેક્સિકોમાં બેફામ ટ્રકે અનેક વાહનોનો બુકડો બોલાવ્યો, 9 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત બન્યા। રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકાર પાસે માંગ્યો SIT રિપોર્ટ। હરિયાણાના નુહમાં શરમજનક ઘટના, SIRનું ફોર્મ ભરવા આવેલી વિધવા મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચર્યોની ફરિયાદ નોંધાવાઈ। નાગપુરના 17 વર્ષના યુવાને કરી બતાવ્યું જે ભલભલા ન કરી શકે, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું। વડોદરામાં દવાખાના વર્ધીમાં 3 આરોપીનો ઉલ્લેખ પણ પોલીસે માત્ર એક સામે ગુનો દાખલ કર્યો। વડોદરામાં ફાયરિંગની ઘટનામાં નવો ઘટસ્ફોટ, કાપડનો વેપારી વિક્રમની પત્નીના નામના બીભત્સ મેસેજો કરતો હતો।